સો ચેપ્ટર નંબર 5 વિકલન બિલકુલ નવો શબ્દ છે, નવી વસ્તુ છે તમારા માટે. વિકલન કોને કહેવાય છે, વિકલન કેવી રીતે કરવામાં આવે છે એનો આજે તમને હું એક ઇન્ટ્રોડક્શન લેક્ચર આપું છું, જેનો પૂરેપૂરું ધ્યાન રાખો અને અમુક સમય તમને સમજમાં આપીશ કે તમે જાતે કરજો. આ લેક્ચર તમે સમજ્યા તો તમને ચેપ્ટરમાં મજા આવશે, બરાબર. વિકલનનો એક સ્મોલ કન્સેપ્ટ તમને કહું. સૌથી પહેલા વિકલનનો સિમ્બોલ છે dy upon dx. dy upon dx. હવે કેમ dy upon dx કહેવાય? કારણ કે આ ચેપ્ટરમાં જે દાખલા હોય ને મોસ્ટલી y equal to 2x square plus 3x plus 1 upon x એવું કંઈ પણ હોય, તો આનું વિકલન કરવું હોય ને તો બહાર શું છે y, અંદર શું છે x, એટલે કહેવાય dy upon dx. કાલે હું તમને બહાર આમ લખીને આપું t, તો તમે કહેશો dt upon dx. સમજ્યા? d એ ડેરિવેટિવ, ડેરિવેટિવ એટલે વિકલન, d ફોર ડેરિવેટિવ, બરાબર. dy t બહાર છે એટલે t આવે, y બહાર છે એટલે y આવે, જે અંદર હોય એ નીચે આવે. અને ધારો કે કોઈ દાખલા તમને હું આમ લખીને આપું ફંક્શન એટલે વિધેય f of x બરાબર આ છે, તો આ વિકલનનો સિમ્બોલ આવી જાય f of dash x. f of એટલે વિકલનના બે સિમ્બોલ છે f of dash x અને dy upon dx. આધાર છે દાખલો કેવી રીતે આપેલો છે, ખબર પડી ગઈ? પહેલા આ બુદ્ધિમાં રાખો. હવે પ્રશ્ન આવે છે કે વિકલન કરવાનો કેવી રીતે, તો નિયમો સમજાવું છું. બહુ સિસ્ટમેટિકલી સમજતા જાઓ અને યાદ કરતા જાઓ. જેમ કે તમને હું કહું x નો વિકલન કરો, x ને જોતા તમને જવાબ આવવો જોઈએ 1. x નો વિકલન 1 થાય તો થાય 1. એટલે હું તમને કહું વિકલન કરો 4x નો, તમે બોલશો 4 ગુણ્યા 1. સમજી ગયા? x નો 1 થાય, યાદ રહી ગયું? હવે x ના ઉપર કોઈ ઘાત હોય, x સ્ક્વેર, x ક્યુબ, x 4 કોઈ ઘાત હોય તો ઘાત આગળ, જો આગળ કઈ નહીં એટલે 1 છે તો ઘાતનો ગુણાકાર આગળ કરો અને જે ઘાત છે એમાંથી એક ઘાત ઓછી કરી દો. ઓકે, ઘાતનો ગુણાકાર આગળ 2x 2 માંથી 1 ઓછી કરી દો એટલે 1 બચે, તો એક ઘાત લખવાની કોઈ જરૂર નથી. ફોર એક્ઝામ્પલ અનધર 5x ની 6 ઘાત, 5 6 30, x ની 5. બોલો અંડરસ્ટુડ? બે વસ્તુનો શીખવાડી મેં તમને. x નું વિકલન 1 થાય અને x ના ઉપર ઘાત હોય તો ઘાતનો ગુણાકાર આગળ અને ઘાત માઈનસ 1. હવે આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ, ઘાતનો ગુણાકાર આગળ, ઘાત માઈનસ 1. 5 6 30, 6 માઈનસ 1 5, તો તમને ઓરલી કરતા આવડે છે. અમુક સમયે ઘાત એવી હોય જેમાં તમે ઓરલી કરવા જાઓ છો એમાં ભૂલ કરો છો. જેમ કે ચલો જુઓ, હું તમને કહું વિકલન કરો x ના વર્ગમૂળ. હવે x નો વર્ગમૂળ એટલે સૌથી પહેલા x નું વર્ગમૂળ એટલે x ની 1/2 ઘાત થઈ. વર્ગમૂળ એટલે 1/2 ઘાત, ઘનમૂળ એટલે 1/3 ઘાત, ચતુર્થક મૂળ એટલે 1/4 ઘાત. એવી રીતે હોય છે. તો જ્યારે પણ દાખલામાં વર્ગમૂળ હોય તો તમે સૌથી પહેલા એનો x ની 1/2 ઘાત કરો. હવે આનો વિકલન કરો, જે શીખવાડ્યું ઘાતનો ગુણાકાર આગળ અને ઘાત માઈનસ 1, તો હાફ નો ગુણાકાર આગળ લાવો તો હાફ, અને અડધામાંથી 1 કાપો તો ઓરલી કાપતા ના આવડે નહીં, પોઈન્ટમાં જવાનું નથી. એટલે આમ દર્શાવો હાફ માઈનસ 1, આમ દર્શાવો. સ્ટેપ બાય સ્ટેપ કરો. હવે તમે 1/2 x ની જો એલસીએમ આવડે છે, કેલ્શિયમ નો ઉપયોગ ના થાય, કેલ્શિયમ મૂકો કારણ કે પોઈન્ટમાં જવાબ આવે કેલ્શિયમ. 2 કા 2, આ 1 છે, 1 માઈનસ 1/2 એટલે શું હોય 2 કા માઈનસ 1 ભાગ્યા 2, તો બરાબર એટલે શું થયું 1/2 થયું.
પણ આપણને 1/2 માંથી 1 માઈનસ કરવો છે તો 2 કા 2 હવે 1 માઈનસ 2/2 એટલે માઈનસ 1/2 કહેવાય આ થયું વિકલન હજુ સાંભળો રૂટ ને પહેલા હાફ ઘાત કરો પછી નિયમ એપ્લાય કરો હાફ આગળ લઈ દો હાફ માઈનસ 1 આ માઈનસ 2 આ વિકલન થઈ ગયું પણ વિકલનમાં ક્યારે પણ જવાબમાં ઘાત માઈનસમાં ન હોવી જોઈએ એટલે ગણિતમાં શીખ્યા છો જ્યારે પણ ઘાત માઈનસમાં હોય એને પ્લસ કરવી હોય તો ઉપર હોય તો નીચે લાવી દો નીચે હોય તો ઉપર લાવી દો તો હું શું કરીશ આને 1/2 આ તો છે જ આ x ની જે હાફ અડધી ઘાત છે એને નીચે લઈ જઈશ એટલે x ની અડધી ઘાત નીચે પ્લસ થઈ ગઈ હવે તમે કીધું સર અડધી ઘાત ક્યાં લખી તો મેં તમને કીધું રૂટ એટલે હાફ તો હાફ એટલે રૂટ કહેવાય ને 1/2 એટલે રૂટ તો રૂટ એટલે તો મેં આ અડધી ઘાત નીચે લાવીને રૂટ કરી દો એટલે આ મારો ફાઇનલ જવાબ કોનો આનો ઉપર ફાઇનલ જવાબ ડાયરેક્ટ આવતો હતો કારણ કે ઘાત એવી હતી કે આપણે ઓરલી કરી દીધું કન્સેપ્ટ મેં એ જ કર્યો છે હજુ આપણે પ્રશ્ન કરીએ અને હવે તમે વિચારો કે આના પછી કયો સ્ટેપ આવશે જો હું તમને કહું 3x ની 4 ઘાત 3 અલગ છે 3 ગુણ્યા x ની 4th રૂટ સોરી ચતુર્થક રૂટ તો તમે શું કીધું મેં પહેલા 3x ની 1/4 ઘાત કરો પહેલા એ કરો હવે સ્ટેપ 1/4 નો ગુણાકાર આગળ થશે તો જો 1/4 ને 3 વડે ગુણું તો 3/4 થાય એટલે 1 નો ગુણાકાર 1 કરી 3/4 રહે ગુણાકાર તો 3 નો ગુણાકાર ઉપર જ થાય નીચે ના થાય બેટા આપણે કરીએ ગણિતમાં 3 ગુણ્યા 1/4 તો 3 × 3 3/4 કરીએ છીએ ને આ ગુણાકાર આગળ થઈ ગયું અને આનું 1/4 માઈનસ 1 3/4 x ની 4 × 4 1 માઈનસ 4 માઈનસ 3/4 હવે ઘાત માઈનસ માં છે એટલે 3/4 તો છે જ આ નીચે લઈ આવો x ની 3/4 ઘાત બેટા હાફ છે એ રૂટ થાય મેં તને કીધું અડધું એટલે રૂટ આ ઘનમૂળ આ ચતુર્થક મૂળ એવી રીતે જે પણ હોય બરાબર ને તો આ તો 3/4 ઘાત છે ને એ તો કોઈ મૂળ કહેવાય જ નહીં એટલે એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું સમજી ગયા એટલે તમને મેં 3 નિયમ શીખવાડ્યા છે જો આગળ આ 1 આ 2 આ ભેગો થઈને 3 થશે સમજી ગયા મારી વસ્તુ ક્લિયર હવે એક સિમ્પલ દાખલો શરૂ કરીએ અચ્છા હવે જો હજુ કરીએ આપણે 1/x². હવે ક્યારે પણ દાખલામાં x ભાગાકારમાં હોય અહીંયા જુઓ x ક્યાંય પણ ભાગાકારમાં નથી x ક્યાં હોય ભાગાકારમાં હોય તો નિયમ એ બોલે છે કે ક્યારે પણ x ભાગાકારમાં હોય તો પહેલા એને ઉપર લાવી દો કારણ કે x જ્યારે ભાગાકારમાં હોય ત્યારે વિકલન ન થાય વિકલન કરવા માટે x ઉપર હોવી જોઈએ સમજ્યા તો આ 1/x² છે આ x² ને પહેલા ઉપર લાવો તો x ની -2 ઘાત થઈ બરાબર સમજી ગયા ઘાત ઉપર અને માઈનસ થઈ ગયા હવે આનો વિકલન કરવાનો શું નિયમ છે વિકલનનો ઘાતનો ગુણાકાર આગળ એટલે -2 x ની -3 માઈનસ માં ઘાત વધે ભાઈ 6 - 1 5 થાય એ બરાબર છે પણ -2 માંથી 1 માઈનસ કરો તો -3 થાય ને એટલે માઈનસ ની ઘાત હોય તો ઘાત વધે ઘટે નહીં આ આપણો જવાબ પણ જેમ તમને કીધું જવાબમાં ક્યારે પણ ઘાત માઈનસ ના આવવી જોઈએ એટલે આ -2 તો એઝ ઇટ ઇઝ અને ઘાત આવી ગયો નીચે આ જવાબ કરો આપણો સમજી ગયા ક્લિયર ધારો કે 1/x છે બોલો શું શોધવા શું કરીશું તો x ની -1 ઘાત થાય
હવે શું કરીશું માઈનસ a x ની માઈનસ 2 ઘાત માઈનસ માં ઘાત વધે પતી ગયું થયું પાછી ઘાત કેટલી આવી ગયો માઈનસ a ભાગ્યા x સ્ક્વેર સમજ્યા એક લાસ્ટ ઉદાહરણ હજુ આવો છે 3 upon ચલો રૂટ x 3 upon શું કરવું પડે પહેલા મારે અને ઉપર લાઈશ અને અડધું કરી દઈશ એ શીખ પડે કે રૂટ ને અડધું કરી દેવાનું પહેલા માઈનસ માઈનસ અને ઉપર લાયા હવે માઈનસ 1 upon 2 ને 3 વડે ગુણીએ તો 3 એકા 3 એટલે માઈનસ 4 upon 2 અને x ની માઈનસ 1 upon 2 માઈનસ 1 હવે ત્યાં આપણને સોલ્યુશન કરવું પડે 2 એકા 2 આ માઈનસ છે ને તો માઈનસ નો 1 અને માઈનસ ના 2 માઈનસ ના 3 upon 2 માઈનસ 1 upon 2 થઈ ગયું આ જવાબ આવી ગયો પણ ફરી ઘાત લાવી દો નીચે તો માઈનસ 3 upon 2 છે r અને x ની 3 upon 2 નીચે આ થયો જવાબ સમજ્યા ક્લિયર આ છે તમારા અમુક નિયમો કે હંમેશા x નું વિકલન અલગ અલગ પ્રકારના દાખલા હોય પણ આટલા જ છે એટલે તમે સમજી લો અને વારંવાર પ્રેક્ટિસ કરો તો બહુ ઝડપથી ચેપ્ટર તમને સમજવા આવી જશે મોર એક્ઝામ્પલ 2 upon x નો ઘનમૂળ તો શું કરીશું પહેલા 2 તો એટલે x ઉપર લાવી દીધી -1 upon 3 વધીએ 2 का 2 એટલે -2 upon 3 x ની -1 upon 3 -1 x ની 3 એકા 3 -1 -3 -4 upon અને પાછી ઘાત આવી ગયો નીચે પ્લસ x ની 4 upon 3 પ્લસ 1 સમજી ગયા બેટા તો આટલા દાખલા તમે પ્રેક્ટિસ કરો ને તો તમને વધારે ખ્યાલ આવે હવે આ બધાના આધારિત એક નોર્મલ સમ તમને સમજાવું છું ધ્યાન રાખો જો આ 10 સમ ચલો વોટેવર y બરાબર x ની 4 ઘાત -3x સ્ક્વેર प्लस 5x -6 ओके करिए ना હવે સ્ટેપ બાય સ્ટેપ પહેલા y ની લખીશું આપણે dy upon શીખવાડો તમે બોલો x ની 4 ઘાત તો શું થાય 4x ની 4 ઘાત હવે તમારો સાચો જવાબ મેં શીખવાડી દીધું 4x નો ઘન બોલો આનું 6x બરાબર છે ખાલી એકનું x હોય તો શું થાય 1 5 એકા 5 એટલે 5 5x * 5 માઈનસ સંખ્યાનો વિકલન 0 થાય 0 એ યાદ રાખો સંખ્યા છે જ નહીં અહીંયા જો સંખ્યાનો વિકલન x નો થાય જેમાં x હોય જ નહીં એનો વિકલન 0 એટલે આ જવાબ થાય સમજી ગયા આમાં જેટલા પણ વિકલન હતા આ બધા આ નિયમ ઉપર આધારિત હતા બરાબર ને પણ મિક્સઅપ આવશે એક્ઝામમાં એક મોર ટ્રાય કરો પછી આગળ વધીશું જો y બરાબર 6x ની 4 ઘાત -2x પ્લસ 1 upon x સ્ક્વેર -5 હવે દાખલો તમે કીધું ભાઈ 24 પણ મને પહેલા શું ખ્યાલ આવે છે ખબર છે આનું વિકલન ડાયરેક્ટ થઈ શકે આનું વિકલન પણ ડાયરેક્ટ થઈ શકે પણ આમાં શું શીખવાડ્યું x ને ઉપર લાવવું પડે બરાબર ને તો અડધું વિકલન કરીએ અડધું ના કરીએ એવું નહીં ચાલે તો શું કરો પહેલા સમ મોડિફાય એટલે 6x ની 4 ઘાત -2x પ્લસ આને ઉપર લાવી દો x ની -2 ઘાત -5 એટલે આ જે દાખલો છે એ આ સ્વરૂપમાં થઈ ગયો હવે બધાને વિકલન કરવાનું તો dy upon dx બરાબર 24x નું ઘન -2x તો ખાલી 2 થાય
હવે જો ઘાત જ્યારે માઈનસમાં હોય તમે ઘાત તો બરાબર આગળ કરો છો ને તો આ માઈનસ પ્લસ શું થઈ જાય એટલે આ સાઈન બદલાઈ જાય અહીંયા માઈનસ હોય તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય કારણ કે માઈનસ ની ઘાતને આગળ ગુણાકાર કરો તો નિશાની બદલાય તો -2 આગળ લઈએ તો -2 x ની માઈનસ માં ઘાત વધે બરાબર છે સંખ્યાનો 0 એટલે આ જવાબ આવ્યો પણ જવાબ ક્યારે પણ ઘાત માઈનસ માં ન હોય એટલે જવાબને પણ મોડિફાય કરો 2/x નો ઘન આ થયો નેટ જવાબ સમજી ગયા ક્લિયર છે ઈઝી એટલે વધુ પડતી પ્રેક્ટિસ ફટાફટ દાખલો તમે કરતા લાવો ને તો તમને હજુ પણ મજા આવશે એક લાસ્ટ દાખલો કરાવીશ આજે y બરાબર 5x² પ્લસ x નું હાફ માઈનસ 3/x x નું અંડર રૂટ 3/x માઈનસ 4/x નું વર્ગમૂળ પ્લસ 5 હવે દાખલો જોઈને ગભરાવો નહીં આ આવડતા હોય તો એ આવડે છે કે સર આવો વિચિત્ર દાખલો છે ઘણા લોકો દાખલો જુએ એટલે શકલ જોવાની અને નકારી કાઢવાની નહીં આવડે પણ કેમ ના આવડે તમને આ આવડે છે હા પાડી તો એ કેમ ના આવડે આમાંથી જ ભાગ છે તો તમે શું શીખવાડ્યું સૌથી પહેલા મેં તમને મોડિફાય કરીએ 5x² પ્લસ x ની આ ઉપર આવે તો 3x ની માઈનસ આ ઘાત 4x ની માઈનસ 1/3 ઘાત પ્લસ 5 થઈ ગયો મોડિફાય હવે આપણો સ્ટેપ 1 બાય 1 dy/dx બરાબર 5 દુ 10x આમાં શું શીખવાનું સ્ટેપ બાય સ્ટેપ જવાનું હાફ આગળ લાવો અને હાફ માઈનસ 1 સેમ અહીંયા કરો જો ઘાત માઈનસ છે તો માઈનસ માઈનસ શું થાય પ્લસ 1/2 ને 3 વડે ગુણીએ 3/2 અને x ની માઈનસ 1/2 માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ 4 x ની માઈનસ 1/3 માઈનસ 1 અને સંખ્યાનો 0 હવે કરો સોલ્યુશન 10 x ની સોરી 10x વત્તા 1/2 x ની જે કરો તો 2 કા 2 1 માઈનસ 2 એટલે માઈનસ 1 તો શું થયું માઈનસ 1/2 ઘાત વત્તા 3/2 x 2 का 2 माइनस 1 माइनस 2 माइनस 3 तो माइनस 3/2 का बता 4x 3 का 3 माइनस 1 અને माइनस 3 माइनस 4/3 घात बोलो क्लियर बेटा હવે જવાબ તો આવી ગયો છે આપણો જવાબ તો આવી ગયો છે પણ જેમ શીખવાડ્યું ઘાત ક્યારે પણ માઈનસ માં હોય તો નીચે લાવી દો તો આનો ફાઇનલ જવાબ અહીંયા લખીએ છીએ આપણે 10x વત્તા x ની માઈનસ 1/2 ઘાત નીચે આવી છે અને 1/2 ફરી થઈ છે રૂટ થઈ છે તો આ તો આગળ 1/2 છે જ આ x નો થઈ ગયો રૂટ 3/2 આ x ની માઈનસ 3/2 ઘાત આવશે નીચે તો એ થઈ ગઈ પ્લસ માં અને પછી માઈનસ 4/3 છે આઈ થિંક મેં ભૂલ કરી ને ના એક સેકન્ડ લેટ મી ચેક 4x ની 4 કા 4 તો 4/3 થાય ને 4/3 થાય ને चलो 4/3 અને x ની 4/3 આ તમારો જવાબ સમજી ગયા એટલે દાખલો એક એક સ્ટેપ ધ્યાનથી કરવાનો નિશાની ખાસ ધ્યાન રાખવાની અને ગુણાકાર એલસીએમ શાંતિથી કરવાનો તો દાખલો તમને ફાવે છે શું થયું બોલો
આ x ની આપને 1/3 ઉપર ગઈ હતી તો 1/3 ઉપર હવે આપણે ગુણાકાર 4 એકા 4 તો ભાગ્યા 3 તો રહેવાનું છે ને જેમ આપણે અહીંયા કર્યું 1 3 એકા 3 તો 3 ભાગ્યા 2 લખ્યું હતું ને જે ભાગ આપણે એ તો રહેવાનું છે ને બેટા એ લખવાનું મારું રહી ગયું તો ઓલ ઓફ યુ તને ખ્યાલ આવી ગયો બેટા આના ઉપર પેલો છે એવો ઉપરના છઠ્ઠો છે એવો ઉપરમાં આવે આવી ગયો ને આમાં આવ્યું ને x નું ઘનમૂળ શું છે જે જો આ 4 છે આ ઘનમૂળ છે ઉપર લીધું ને બસ x થયું ને આ બધા નિયમો આ બે ત્રણ દાખલાના અંદર આવી જાય છે એટલે તમે આવા દાખલાની પ્રેક્ટિસ તમે કરવી પડશે ચેપ્ટર બહુ ઈઝી હજુ કહું છું આવા દાખલા રૂટ ક્યુબ રૂટ આ બધું જોઈને દાખલો ન આવડે એવું નહીં પહેલા ઇન્ડિવિડ્યુઅલી પ્રેક્ટિસ કરો અને પછી સમ બનાવીને પ્રેક્ટિસ કરશો તો તમને વધારે ખબર પડશે સમજ્યા બેટા